ધોરણ 7 ચોથું ચેપ્ટર સાદા સમીકરણ સ્વાધ્યાય 4.4 દાખલો પહેલો સમીકરણ રચી ઉકેલો અને અજ્ઞાત સંખ્યા શોધો. તો એ છે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે. તો પહેલા આપણે સમીકરણ રચશું, ત્યારબાદ તેનો ઉકેલ શોધશું. તો કોઈ સંખ્યા ધારો કે તે સંખ્યા પી છે. હવે સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા, તો સંખ્યાના 8 ગણા એટલે 8p, તેમાં 4 ઉમેરવાના તો વત્તા 4 ઉમેરવાના છે એટલે આપણે પ્લસ કરશું એટલે વત્તા કરશું, ઉમેરતા 60 મળે. તો જે મળતા હોય એને બરાબર કરી અને સામેની બાજુ લખાય. તો સંખ્યાના 8 ગણા એટલે કે 8p, એમાં 4 ઉમેરવાના, 4 ઉમેરતા એટલે 4 ઉમેરી દીધા, બરાબર 60. તો આપણું સમીકરણ બની ગયું. હવે તેને ઉકેલવાનું છે. તો કઈ રીતે ઉકેલ મેળવી શકાય આપણું સમીકરણ? તો આનો ઉકેલ મેળવવા માટે સૌપ્રથમ આપણે ડાબીથી જમણી બાજુ જે ફેરવતા હતા એમ જ ફેરવશું. 4 ને સામેની બાજુ લઈ જઈએ તો 8p 60 ઓછા 4, 60 માંથી 4 બાદ કરીએ તો આપણને મળશે 56. હવે 8 છે તેની સામેની બાજુ લઈ જઈએ, ગુણાકારમાં છે, સામેની બાજુ જશે તો ભાગાકારમાં. 56 ભાગ્યા 8 અહીં લખું છું આગળનું સ્ટેપ માટે. 56 ભાગ્યા 8 તો આપણે ખબર જ છે 56 એટલે 7 8 56, 8 ના 8. હવે 8 8 નીકળી જશે તો આપણને p બરાબર મળશે 7, જે આપણો ઉકેલ થશે. ત્યારબાદ દાખલો બી, સંખ્યાના 1/5 ભાગમાં 4 બાદ કરતા 3 મળે. તો ધારો કે તે સંખ્યા x છે. 1/5 ભાગ, તો x એનો 1/5 ભાગ થઈ ગયો. પંચમાંશ ભાગમાંથી 4 બાદ કરવાના, તો બાદ બાકી નિશાની, આ 4 બાદ કર્યા બરાબર કેટલા મળે? કરતા 3 મળે. તો બરાબર કરી અને 3 કરી દેવાના. તો આપણું સમીકરણ બની ગયું. હવે આ સમીકરણનો આપણે ઉકેલ મેળવવાનો છે. કેવી રીતે મેળવી શકાય જોઈએ. સૌ પ્રથમ આપણે 4 છે તેને સામેની બાજુ લઈ જઈએ. હવે x 1/5, તો આને x એના છેદમાં 5 પણ લખી શકાય, કેમ કે 1 ગુણ્યા x કરો એટલે x જ થશે. 4 ને સામેની બાજુ લઈ જઈએ, 3 વત્તા 4. હવે 3 અને 4 કેટલા થશે? બેનો સરવાળો છે તો 7 થશે. તો 7. હવે 5 છે એ ભાગાકારમાં છે, સામેની બાજુ લઈ જઈએ તો શું થશે? ગુણાકારમાં. કેમ કે સાઈડ બદલો, ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ, આ ડાબી બાજુ આ જમણી બાજુ, તો સાઈડ બદલો એટલે એનો સંબંધ પણ બદલવો પડે. ગુણાકાર હોય તો ભાગાકાર. તો 7 પંચા 35, માટે x બરાબર શું મળશે આપણને? 35, જે આપણો ઉકેલ છે. ત્યારબાદ દાખલો સી, જો હું કોઈ સંખ્યાના 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે. હું કોઈ સંખ્યાના 3/4, તો આપણે પહેલા તો સંખ્યા ધારી લઈએ. ધારો કે તે સંખ્યા x છે. તે સંખ્યા x છે. હવે સંખ્યાના 3/4 ભાગ એટલે આ 3/4, આ 3/4 ભાગ થઈ ગયો તે સંખ્યાનો, તો x નો. તેમાં 3 ઉમેરવું એટલે કે સરવાળો કરવો. 3 ઉમેરી દીધા તો મને 21 મળે.
તો મને કેટલા મળશે 21 એટલે કે બરાબર કરી અને 21 કરશું. હવે શું કરશું તો હવે આપણે 3 से સામેની બાજુ લઈ જશું. તો 3/4 બરાબર x. કેવા છે આ બાજુ વત્તા છે, સામેની બાજુ જશે તો ઓછા. 21 ઓછા 3, 21 ઓછા 3 માટે 3/4 x. 21 માંથી આપણે 3 બાદ કરીએ તો આપણને મળશે 18. હવે આ પદ છે હું અહીં લખું છું. હવે 3/4 છે તો આપણે શું કરાય, સામેની બાજુ લઈ જવું છે તો x 18 ના 18 મૂકી દઈએ. હવે જો 4 છે એ શું છે ભાઈ ભાગાકારમાં છે, તો સામેની બાજુ શું થશે એ ગુણાકારમાં જશે એટલે ગુણાકારમાં વહી ગયા. અને 3 છે એ x ની સાથે શું સંબંધ ધરાવે છે ગુણાકારનો, તો આ બાજુ આવશે તો ભાગાકારમાં થઈ જશે. અથવા એમ પણ લખી શકાય 3/4 છે તો આપણે સામેની બાજુ લઈ જઈએ તો શું કરશું 4/3 કરી નાખશું. હવે 4/3 તો 3 સક 18 અથવા આના અવયવ પાડીએ 6 તેરી 18. આના અવયવ પડી ગયા. હવે 3 3 નીકળી જશે. ઉપર કોણ વધ્યું અંશમાં 6 અને 4, 6 24. તો x બરાબર આપણને મળશે 24, જે આપણો ઉકેલ છે. દાખલો ડી. જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 હતું. તો આપણે સમીકરણ બનાવશું. તે સંખ્યા p છે. ધારો કે તે સંખ્યા p છે. હવે સંખ્યાના બે ગણા તો 2p, 11 બાદ કરતા તો ઓછા 11, પરિણામ કેટલું મળશે 15. તો બરાબર 15 આપણું સમીકરણ બની ગયું છે. હવે તેનું સાદું રૂપ આપી દઈએ. 11 ને સામેની બાજુ લઈ જઈએ તો 15, 11 ઓછા છે સામેની બાજુ થાય તો વત્તા, માટે 2p, 15 અને 11 બંનેનો સરવાળો તો 1 અને 5 6, 1 ને 1 2 26. માટે હવે 2p 2 છે ગુણાકારમાં છે, સામેની બાજુ લઈ જાય તો ભાગાકારમાં 26/2. દાખલો હવે આ બાજુ ગણીએ. હવે 26/2 તો p બરાબર શું મળશે તો 26ના અવયવો 13 દુ 26, નીચે 2 2 નીકળી જશે તો આપણને p બરાબર મળશે 13. તો આ રીતે એનો જવાબ આવી શકે. દાખલો ઈ. મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50 માંથી બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું. તો ધારો કે તે સંખ્યા b છે. હું અહીં પહેલેથી લખી નાખું, સમય ન બગડે. તો બીના 3 ગણા તો 3b થશે. 3 ગણા છે એ 50 માંથી બાદ કરવાના છે તો 50 ને આગળ લખવા પડશે. તો 50 માંથી 3b બાદ કર્યા તો પરિણામ કેટલું મળે છે 8 મળે છે. તો બરાબર 8. તો આપણું સમીકરણ અહીં બની ગયું. હવે શું કરશું, સમીકરણને ઉકેલ શોધશું. તો 50 છે અને 3b છે તો 3b ને આપણે છૂટું પાડવું છે તો 8 ને આ બાજુ લઈ જઈએ તો 50 ઓછા 8 બરાબર 3b. 3b ને સામેની બાજુ લઈ જશું તો શું થશે, ઓછા છે તો વત્તા થઈ જશે. 8 છે એ વત્તા છે તો આ બાજુ લઈ જશું તો ઓછા થઈ જશે. હવે 50 માંથી 8 બાદ કરીએ તો આપણને મળે 42. 3b ના 3b. હવે આપણે સમીકરણને ઉલટાવી નાખીએ. 3b ને આ બાજુ લઈ જઈએ અને 42 ને આ બાજુ લઈ જઈએ, કેમ કે આપણે ચલને હંમેશા ડાબી બાજુ રાખીએ છીએ. હવે b બરાબર 42/3 કરશું તો 42 એટલે 14 42 એને ભાગ્યા 3, માટે 3 3 નીકળી જશે. b બરાબર મળશે 14, જે આપણા સમીકરણનો ઉકેલ છે. ત્યારબાદ દાખલો f.
ઇલાઈ એક સંખ્યા ધારી જો તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે તો તેને 8 મળે. હવે ધારો કે તે સંખ્યા p છે. હવે ઇલાઈ એક સંખ્યા ધારી જો તેમાં 19 ઉમેરે તો શું કરશું આપણે? પીમાં 19 ઉમેરીએ અને મળેલા સરવાળાને 5 વડે ભાગે તો આપણે 5 વડે તેને ભાગી નાખીએ તો પરિણામ શું મળે? 8 મળે છે. હવે આપણે 5 છે અહીં જોઈએ તો શું છે? ભાગાકારમાં છે. સંબંધ ભાગાકારનો છે. સામેની બાજુ લઈ જઈએ તો શું થશે? ગુણાકારમાં. તો 8 ગુણ્યા 5 માટે p વત્તા 19. 8 પંચા તો કે 40 માટે 19 p વત્તા 19. હવે 19ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 40 ઓછા 19 માટે 40માંથી 19 બાદ કરો તો આપણને મળે 21. તો આ રીતે 21 એ તમારો જવાબ છે. આ રીતે આપણે સમીકરણનો ઉકેલ મેળવી શકીએ. હવે દાખલો G. અન્વર એક સંખ્યા ધારે છે તે સંખ્યાના 5/2 ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે. તો ધારો કે તે સંખ્યા V છે. સંખ્યાના 5/2 ભાગ એટલે 5/2 V માંથી તે 7 બાદ કરે તો ઓછા 7 બરાબર શું મળે છે? પરિણામ 23 મળે છે. તો બરાબર 23 એટલે કે આપણને આ સમીકરણ મળી ગયું. હવે તેનો આપણે ઉકેલ મેળવવો છે. તો 7ને આપણે સામેની બાજુ લઈ જઈએ તો 5/2 ભાગ્યા 5/2 V. 7 સામેની બાજુ જાય તો 23 વત્તા 7 કેમ કે ઓછા છે સામેની બાજુ જાય તો વત્તા. તો 23 ને 7 કેટલા થશે? 30. હવે આ બાજુ લખું છું તો V બરાબર 30. હવે 2 છે અહીં આપણે જોઈએ તો ભાગાકારમાં છે તો સામેની બાજુ જશે તો ગુણાકારમાં. 5 અને V વચ્ચે સંબંધ ગુણાકારનો છે તો સામેની બાજુ જશે તો ભાગાકાર. અથવા 5/2 છે સામેની બાજુ લઈ જાય તો 2/5 મૂકી શકાય. માટે V. હવે 5 અને 30 ના અવયવો પાડી અને છેદ ઉડાડી દઈએ તો 30 ના અવયવો 6 પંચા 30 માટે હવે 5 5 નીકળી જશે. અહીં 6 છે અહીં 2 છે 6 દુ 12. તો V બરાબર 12 જે તમારો ઉકેલ થશે.